હમણાં એક જણો સુટાઈને ગાંધીનગર ગયો, ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે તો સારું હોય તો દેશી ફાવે. આ બધા રાજકીય માણસો બધા બેઠા એટલે યાદ આવ્યું. અરે ભાઈ બાપુ, આ વખતે ચૂંટણી ગઈ ને, સમાજે ન્યાય બહુ સારો આપ્યો. કોઈની સભા મોળી નહીં, જે આવે ને એની સભા તું આગે બઢો, હું તમારે સાથે ધક્કો મારો. અને મોડું વરાતું કામ તો હતું નહીં, ચૂંટણી રોડે જલસા કર્યા. અને જેટલા ઉમેદવારો હોય એને ગમે એટલા વાગ્યા પૂછો આવું જ છું. ઘણા તો ઊંઘમાં હુતા હુતા કહેતા હું આવી જાય, પણ કઠણાઈમાં. અને એમાં બાપુ એક જણો અપક્ષમાં ઉભો અને છેલ્લા 3 દી બાકી ચૂંટણીના, ખુલ્લી જીપમાં નીકળે અને ધૂળ્યું ખાઈ ખાઈને ગળું થઈ ગયેલું ધોહરા જેવું, અને ભાષણ કર્યા વગર છૂટક્યો નહીં. આયો તથા બેનો, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય, નમસ્કાર. ભાઈઓ, તમારા ગામમાં મથાટું આવ્યો છું ભાઈ, બસ મને એકવાર જીતાડજો, પછી તમે સોનું થાવ. જેટલી પાર્ટી છે બધા કરતા નોખું કામ ન કરો તો બાપ નામ છે. બસ એકવાર મને જીતાડો. સદા કઈ પ્રશ્ન હોય કયો? એક જોડો ઉભો થઈને બોલ્યો, તમારા બાપાને દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ બે જાય, એ ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે ભાઈ. દાઢીઓના ગ્રાન્ટ માલી કાઢવા હોય ને એને ફોર્મ ભરાય. બે જા તો એ બધો બીજો મુદ્દો ઘરની વાત છે. વાત નહીં કરવાની. બીજો કઈ પ્રશ્ન હોય કયો ભાઈ? એક વડીલ ઉભા છે ને એને કીધું બીજું કઈ નથી, અમારા ગામમાં શમશાન નથી. બસ આ દેશની કરુણા જુઓ. આઝાદી છતાં 65 વર્ષે ભોગવા આવ્યો, હજી એક પાર્ટી મહાન નો બનાવી. ભાઈઓ, આનાથી વધારે કરુણતા હું હોઈ શકે? એટલે કહું, એકવાર મને જીતાડી જાઓ. એક શમશાન નહીં, તમને વસન આપ એક લઈ ઘીરે ઘીરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગુગલો નહીં. ગામે મત નો દીધા ને માર્યો કે આને ટાળી ગયો. પણ બાપુ સંસ્કાર છે એ તો. એટલે એક સરસ મજાનો એક બાપુ લોકગીતની કડી છે. આજે આવ્યું ને કે સ્ત્રીને 33%, આ હોય 100%, આ ખોરડા એનાથી રૂડા લાગે. બાપુ બહુ જાણીતું લોકગીત છે, અનેક વાર બધા સાંભળ્યું છે, પણ એમાંથી મને એક અર્થ નીકળ્યો છે. સવા બસેરનું મારું એ દાતરડું લો ઘડ્યું ઓલે લાલીએ લુહાર મુજા, એ મુજા વાલમ જીલો હવે નહીં જાવ વીણી વાઢવાને લો. એ જીરે હવે નહીં જાવ વીણી વાઢવાને લો. પંક્તિ પરણે વાઢારે 5 કુળિયારે લો, મેરે વાઢ્યા 10-20 મુજા, એ મુજા વાલમ જીલો હવે નહીં જાવ વીણી વાઢવાને લો. એ જીરે હવે નહીં જાવ વીણી વાઢવાને લો.
પરણે વાઢ્યા 5 પૂળા, મેં વાઢ્યા 10-20, હવાયું કામ કર્યું. બાપુ ગામડામાં અમુક ખબર છે, અમુક મજૂરીઓ એ કરતી હોય, દાડીઓ એ કરતી હોય. પરિણ્યો લાવે રોજ પાવલી, હું લાવું રૂપિયો 1.5 મોજા વાલમજી લોન. હવે નહીં જાઉં વીડી વાટવા, પણ બાપુ છેલ્લા 2 અંતરા મને બહુ ગમ્યા છે એટલે લીધા છે. એક તો વીડી દૂર છે, એક ગામને આખી છે, હારે કોઈ છે નહીં, એકલી છે. જો મોટો ભારો વાટે તો બાપુ કોઈ ચડાવે એવું છે નહીં, અને નાનો ભારો લાવે તો બાપુ 2 ધક્કા થાય. વટે માર્ગે રાહ જોવે છે, કોઈ આવે. વેરાન વગડો એમાં કોઈ અજાણો પુરુષ આવે. અને મજાની વાત તો એ છે કે અજાણ્યા પુરુષને હાથ કરે, ભાઈ વાટે નીકળ્યા રે વટે બાર ગુરલો, વીરા મને ભારલો ચડાયો મુજા, એ મુજા વાલમજી લો. હવે નહીં જાવ વીડી વાઢવારેલો, એ જીરે હવે નહીં જાવ વીડી વાઢવારેલો. બોલી વાત એ અજાણ્યા પુરુષે કીધું, ભાઈ મને ભારો ચડાવીને બાપા, એકલી દીકરી છે, ઓલા અજાણ્યા છે, વેરાન વગડો છે. બાપુ વેરાન વગડામાં તેથી મારીને તમારી બેન દીકરી સલામત હતી. આજ દિલ્હી જેવા પાટનગરોમાં સલામત નથી. આ વાત એ માટે કરવી પડે કે એ ઘેઘૂર શહેરોની અંદર આજ માને દીકરીઓ સલામત નથી. અને પાછો બંનેને વિશ્વાસ કેવો હતો, એ ટૂંકી વાત, એ ભારો ચડાવ્યો પછી રસ્તે હાલતા થયા. બાપુ હારે હાલ્યા જાય છે. ભાઈ પૂછે છે, ક્યાંના છો ભાઈ? બેન ઓલું ગામ છે ને? હા, ઈ ગામના છે. ઓ મારા બાપ, ત્યારે તો હાલીને વાહનની વ્યવસ્થા નહીં. ક્યારે નીકળ્યા હતા મારા બાપ? બેન અમે પરોઠીએ નીકળ્યા હતા, બસ પાકીટનો દોરો ફૂટ્યો નીકળ્યા. ઓ મારા બાપ તો બપોર વટી ગયા, આ રોંઢો થયો, રોટલા નહીં ખાધા હોય કાં? ના. ક્યાં જવું છે? ઓલું ગામ છે ને ત્યાં મારા બેન રહે છે, પરબ કરવા તેડવા જાવ છું. ઓહ ભાઈ, ત્યાં પહોંચશો તો હાંજ પડી જાય. આ કેળા કાંઠે મારું ઘર છે, રોટલો ખાધા વગર જાવ તો આ બેન ના હમ છે. મેં તમને ભાઈ કીધા, હું તમારી બેન થઈ ને, હવે રોટલો ખાધા વગર ન જવાય. બાપુ ઘરે લઈને વ્યાવી, પણ એ અજાણ્યા પુરુષને લાવ્યા તો એનો ધણી એમ ન પૂછી શક્યો કે આ કોણ છે, મહેમાન છે. વાત પૂરી થઈ ગઈ. અને ગરીબાઈ એવી આટો લઈ ગયેલી. બાપુ 2 જ રોટલા ઘરમાં પીડ્યા હતા, એક ધણી હાટું ને એક પોતા હાટું. પણ આ મહેમાન આવી ગયો, બાએ ખાધું નહીં, થાળી પીરસી દીધી. બેને કીધું, ભાઈએ કીધું, બેન તમે ના ભાઈ, હું રોટલો ખાઈને તો હું વીડિયા આવી હતી. ધણીને મહેમાનને બેહાડી દીધા. પરણે ભર્યું રે એનું પેટડું રે લો, મેરે જમાયો મારો વીર મુજા, એ મુજા વાલમજી લો. હવે નહીં જાવ વીડી વાઢવારેલો, એ જીરે હવે નહીં જાવ વીડી વાઢવારેલો. 125 નું મારો દાતરડું લો, ધડ્યું વલ લાલીએ લુહાર મુજા, એ મુજા વાલમજી લો. હવે નહીં જાવ વીડી વાઢવારેલો, એ જીરે હવે નહીં જાવ વીડી વાઢવારેલો. પેટડું અને મેં જમાડ્યો મારો વીર મોજા વાલમજી લોલ. હવે નહીં જાવ વીડી વાટવા. અને પૈંડ ભૂખ્યા રહી અને પરને પીરસી દે ને
એના જ કોઠામાં આગના ગોળા જેવા દીકરા જન્મે. બાકી હારા હામે ખારી સિંગના ડાળિયા ખાતી હોય એકચ્યુઅલી તમે હું તો જમી લેજો, તમે ગમે ને જમી લેજો. એ તો મહેમાન ઘેરે બેઠા હતા ને એમાં જેના ઘેરે બેઠેલા એની દીકરી ને એનો દીકરો ને એના દીકરાની વહુ આવ્યા એટલે મહેમાને પૂછ્યું કે દીકરાના વહુ ગ્રેજ્યુએટ લાગે છે. એ કે કેમ હતા? તમારે દીકરો તેડ્યો છીએ. બહુ ઝીણી વાત છે. આમ તો બાપુ બે ઘણી બધી એવી ઝીણી વાતો છે. હું થયું ન્યા વાહ એક નાનું બાળક બાપુ દાદા ભાઈ ભાઈ બાપુ એક બહુ ઝીણી વાત મને એટલે ઝીણી બાપુ આગળ હું આવ ગાંડો. હારો પતિ સાંભળો હારો પતિ. જો તમને એક વાત કહું, અત્યારે દાંત કાઢવા ફરજિયાત નથી, સમજાય ત્યારે દાંત કાઢી લેજો. કારણ કે લાંબી વાઈટ વાળો ફટાકડો ક્યારે ફૂટે અમુક નહીં, નક્કી નહીં. બહુ ઝીણી વાત છે. સારો પતિ અને ભૂત, આની વાતો સાંભળીશ. બાકી છે કે નહીં તો જેને ભેટ્યા આવે ને ખબર હોય. બાપુ એમાં આ લગ્નની વાતો કરીએ ને એટલે બધા હરખમાં જ હોય, પણ અમુક તો આપણે પાસે આવે પછી મળો. એક જગ્યાએ પ્રોગ્રામ આવી રીતે વાત કરીને ગયો કે ભાઈ દાંપત્ય જીવનમાં મજા, બહાર તો બાપુ ફાટ્યા ફરી આપની કૃપાથી. ખરેખર જાહેરમાં તો બીજે કઈ બાપુની હાજરીમાં ન કહેતો, પણ ફાટ્યા ફરી એટલે જાહેરમાં કહું છું, કેવલ ને કેવલ બાપુની કૃપાથી ફાટ્યા ફરી થઈ જાય. અને એક ભગવતીની દયા છે, બાપુ જેવા મહાપુરુષનો ભેટો છે. એટલે એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે અહીંયા આવો, બેઠા બેહો. માયા ભાઈ અમુક વાતો ઉભા ન હતા. મને કે થોડા માવા સોળવા ભાઈ, બેહો ઘડીક બેહો ભાઈ. હું કહું કયો તો મને ઘડીક તો બેહો. તમે બોલતા હતા ને ત્યારનું મને ડમડમ હસડ્યો. માયાભાઈ ગામો ગામ માયાભાઈ એક આયોજન કરું છું. શેનું? બોર્ડ મારવા. બધે ગામો ગામ બોર્ડ મારવા. મને કે જેમ નથી બાપુની કથાના બોર્ડ લાગતા, અવડાવડા તો ન છપાવી, પણ માયાભાઈ દરેક ગામના 4 રસ્તે તો એક બોર્ડ હોવું જ. પણ શેનું? બસ એટલું જ લખવું કે 11 લાઈનને થાંભલે ચડીને ઇલેક્ટ્રિક લાઇટના તાર ડોકમાં નાખજો, પણ વરમાળા ડોકમાં ન નાખ. અરે મેં કીધું તારા બાપા દુનિયા લહેર કરે. મને કે હું કહી દઉં, બીજા કહેતા નથી. અરે તારું બાપ, મેં કીધું અમુક ના સંબંધ નથી થતા, તારા થઈ ગયા લગ્ન. મને કે 20 વર્ષ થઈ ગયા મારે લગ્ન છે. 20 વર્ષ છે મારા ભાઈ. આજ હદર છે, કાલ હદર છે, પણ પાછળ નો ચડ્યું તો નો જ ચડ્યું મારા ભાઈ. 20 વર્ષ ચા કોઈ દી ધરાઈને ખાધું નહીં મારા ભાઈ મેં ઘરે કોઈ દી. અને આ તો વેજુ ને કહેવાય મારા ભાઈ. પણ મારા ભાઈ બોર્ડમાં હેઠે એક લાઈન બીજી લખવાનો, વાડમાં પડજો, કવામાં પડજો, પણ માંડવામાં ન ગળતા કોઈ. મારા ભાઈ મને એકવાર એમ થયું કે આપણે કઈક બોધ આપીએ. એટલે મારા ભાઈ એક તમે સાંભળી લેજો મારા ભાઈ, નકર હું મરદ નો દીકરો, આંખમાં હું સારું ન લાગે મારા ભાઈ. પણ વેજુ મેળા ને એટલે કોઠો ઠાલી ચો ભાઈ, નકર હું ઘરે નો પગત મારા ભાઈ હાથ. પણ ઘણું હળવું થઈ ગયું. અને આવી કરુણ રસમાં પૈસો વિડીયો પહેલી વાર માયાભાઈ. નગર કેવો કરુણ રસ હાલ્યો જાય, હાઈ શરસ ને હારો આય.
ભાઈ એકવાર મેં પ્રયોગ કરેલો. મેં કીધું કે એ ઘર તો ન બાંધીએ કે રોટલીનો લોટ તો બાંધ. તા તો માયા ભાઈ હામી ખીજાણી જીવન તો ન સુધારી શક્યું, રીંગણા તો સુધારો. કહેતું કહેવાનું બેન માયા ભાઈ કોઈ હામું નહીં જોવાનું કોઈ. પછી તો જ્યાં હોય એમ માયા ભાઈ જે આપે ખાઈ લેવાનું માયા ભાઈ બધું. અને ભાવ જાતા હું માયા ભાઈ વાર લાગે. પણ જો પછી માયા ભાઈ આ હાથમાં ભાવ હોય તો માયા ભાઈ નહીતર તો. આ અમેરિકામાં ભારતમાં ફેર શું છે ખબર? અમેરિકા વાળા પતિ પત્ની એટલા બધા પ્રેમ કરે ને 2 વર્ષમાં ખૂટી જાય. જેમ ઊંડા કવામાં ઓલો ફૂટવાલ કેમ પાણી ખેંચી લે એમ ઓલા પ્રેમ ને ખેંચી લે. 2 વર્ષમાં છૂટાછેડા આવ્યું. અને આપણે હાથ ભાવ શું કામ આલે? બપોરે બગાડીને બેઠા હોય. મારી હામું નહીં બોલવાનું. એ પાછા હાજે સમાધાન થાય. એ પાછા બેઠા આમ જો ગાંડી. તને સમજણ ફેર જો કે હું નતો, તને તારી વાત જ નહોતી. હું થોડો કે મને લાગ્યું જ તમે કોઈ દી મારું ન કહો, કોઈ મને ભરોસો હતો, મને ગળા સુધી ભરોસો હતો. તમે મને કીધું જ ન હોય એમ તો મેં ખીચડી કરી નાખી, હાલો ખાઈને હોઈ જાય. તરત સમાધાન. આ તૂટક પ્રેમ એટલે હાથ ભાવ આલે. એટલે મેં ઓલાને કીધું મેં ભાઈ એવું ન હોય. તેમ એક ડારા ડફારા કર્યા છે. એ ખાનદાન બાપની દીકરી આપણે એ કોઈ દી પતિની સામું બોલે નહીં, પણ આ બધો વાઘ તારો. મને કે મારો જ વાઘ હોય ને મેં લગ્ન કર્યા એમ નહીં. મેં કીધું તે કઈક ડારો ડફારો કરે. મને હા ઝડક્યું ન ખાઈ ગયેલું પણ નહીં ને. ત્યારે મને મારા ભાઈને કીધેલું કે સમજો જે બટા હવે ન થઈ જતો. પણ ભાઈ ગાડીમાં પેટ્રોલ જ ન હોય ને પછી કેકો મારો એમાં શું વળે માયા ભાઈ? આપણે કોઈ દી માયા ભાઈ વીર રથમાં તો ગયા નથી કોઈ દી. અને પહેલેથી મારા ભાઈ કરુણ રથ શીખવાડ્યો. અને રુદ્ર રથ તો કોઈ દે નહીં. મારા બાપાએ કોઈ દી રુદ્ર રથ નથી થયો. એ પત્રકારો છે. બસ બસ હે દાદા ત્યાં બેહાડતો હોય બધા. જા જા જા. જે ખાય બરાબર ને. હમણાં બધા ઘડીક ગરમ થઈ જાય. હજી ઓલો શોખ પૂરો નથી હોય જ્યાં તમે માનતા નહીં. હા એવો મને ડૂમો ભરાઈ જાય એટલે ઘડીક બે ભાઈ પછી હળવું થાય ને પછી તમને કહો. હા તમને એમ થાય ભૂલી ગયો, ભૂલી નથી ગયો પણ ડુંગો ભરાડો. એટલે ઓલા ને એનો રોલ હું કરું છું એટલે મારે એ રીતે કરવું જોવે ને. હા કાં ભાઈ તાર લગ્ન છે તો એના દાંત આવે. હવે ઘડીક રહેજો 15 મિનિટ પછી. ઘડીક બે જાવ બધા ઘડીક. વાહ મને ડુંગો ઉતરી ગયો. ઘડીક ચા ને 15-20 મિનિટ પછી બધાને એક ચા થઈ જાય.
પ્રેમદા બાપુ વાહ બાપુ. હમણાં બાપુ અમે કોઠારિયા હતા, પ્રેમદા બાપુ અહીંયા કથા હાલે ને ગૌશાળા. હમણાં બાપુ ગાયો માટે પ્રોગ્રામ કરીને આવતો હતો ને સુરેન્દ્રનગરની બજારમાં નીકળ્યો હતા, ખૂટીએ મને 2 ધક મારી. મેં પણ હું વાઘ, મને કે ગાયો ના ફાળા કરવાના, અમારો હું વાઘ છે. એટલે મેં ઓલાને કીધું તે ડારા ડફારા કર્યા છે. મને કે હા એ આવ્યા પણ ત્યારે થોડીક ઝડક્યું નખાય કે રસોઈ હારી થવી જોવે. એ નડે તારું બાપ, એ દીકરી ખાનદાન બાપની દીકરી છે એટલે એ રસોઈ કરવા બેહે ત્યારે એને યાદ આવી જાય કે રોટલી હારી થાય. કે મને કે માયા ભાઈ કોઈ દી ગોળ ન આવડે, કોઈ દી ગોળ રોટલી ન દે. માયા ભાઈ એ તમે અટડાયું સારું કર્યું. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નખ્યો થઈ જાય. અને શાકમાં હજી સુધી અમારા ઘરને ખબર નથી પડી કે એનું શાક બનાવે છે. અને દાળ પીતા જાણે એમ લાગે કે એડિયું પીતા હોય. મેં કીધું બસ એટલે જ ઈ જ તકલીફ છે. મેં કીધું એને મગજમાં ડારો બેસી ગયો એટલે રોટલી વળતી વળતી યાદ આવી જાય કે હારી થશે કેમ એમાં બગડે. શાક બનાવે તો એને યાદ આવી જાય સારું થશે કેમ, એ બીકમાં બગડે. વખાણ કરી ઘરે જઈ જેવું હોય એવો વખાણ કરી. 3-4 દી વખાણ કરીશ એટલે ઓટોમેટિક એની શક્તિ જાગૃત થઈ જાય. મને કે 3-4 દી હું 1 મહિનો કાઢી નાખીએ. ભાઈ આપણે ધીરજ ધારણ તો છે જો ઘીરે, પણ અમુક બાળો ક્યાં બળેલો ને ઠાઠડીએ ન ઠરે. ભોમાલી ભાલા ઉભા થાય અને કંપની ફોલ્ડ હોય કારીગરથી કોઈ દી રિપેર ન થાય. ઉપરલી જ માલ આવ્યો હોય સર્કિટ વગેરેનો, એ તો પાછો કંપનીમાં જાય ત્યારે ભગવાનને ખબર પડે કે આમાં એટલો ફોલ્ડ હોતો નાખે નકર એ પાછું એનું એ. આ ગયો ઘીરે જમવા બેઠો અને આયુર્વેદ એમ કહે છે ને ડોક્ટરો અત્યારે સ્વીકારે છે કે તમે આ સ્તુતિ બોલવાથી શું થાય ફળી ખબર નહીં, પણ ભોજનની હામાં એટલી ઘડી તમે મૌન બેહો એટલે ખાવાની એટલી બધી અંદરથી રસ આવવા મળે એટલે ભોજન ઓટોમેટિક મીઠું લાગે. એટલે આમ ઘડી યજ્ઞ ઓમ શાંતિ શાંતિ બાપુ ઘણા શ્લોક બોલતા બધા ભાણા જોતા હતા કે આપણી થાળીમાં ઈ આવ્યું, કોઈની થાળી બીજું કઈ. અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના પેટના. એટલે એ શ્લોક એમ કહે છે કે પ્રાણી ખાય એમ નહીં, માણા ખાય એમ ખાઈ. હું કે મને ખબર નથી પણ હું એમ કહું કદાચ નથી. આ પંગતમાં હવે તો પંગતમાં જમતા ત્યારે ગરધણી ન નીકળતા ભાઈ નિરાતે ઘર ઘોડે બાપા ઘર ઘોડે ઓ ભાઈ હું કામ યાદ કરાવે. ઘરે ખાતા વાંચ્યું એમ કાપો ન વાળતા. એને બદલે અહીંયા આપણી ભૂમિની તાકાત તો જો બાપુને રોજ કેવું પડે છે પ્રસાદ સમજીને બધા લેજો. નગર બાપુ આ જેટલું મંડપમાં બેઠો ને અમે તો સાલું એમ મેળામાં આવી ત્યારે એટલું બીજું બહાર મેળામાં, કારણ કે આ જગ્યા હાવ જેટલા ઝાડવા બધું પુરાઈ ગયું બાકી બીજું મેળામાં જેટલું માંડવામાં બેઠો હોય એટલું બહાર હોય. આમ આંકડો માપવા મૂકીએ ને તો 2-2.5 લાખની બહાર જાય. સિમનભાઈ હકીકત. અને સિમનભાઈ દાંત જ કાઢતા બધા આમ જોયા કરે. એક પણ મિનિટ બાપુ એના કપાળમાં કડકશલી નથી પડી શું થશે એમ. જેની માથે સમૃદ્ધ ગુરુની કૃપા થઈ જાય એને આવી રીતે પછી માનરે મૂકીને બાપુ કે આવો મેદાનમાં, એ મેદાનની વિશમાં રીમા કરે બધાને. ચાલો ચાલો ચાલો. જે ઓલો ઘેરે ગયો અને જમવા હમણાં બેસી ગયો અને પછી આમ રોટલીનું બટકું ભાંગી શાકમાં બોલે કે વાહ રોટલી વાહ શાક. દાળનો ફૂટડો ભરીને કે વાહ દાળ. 1 વાર 2 વાર અને 3જી વાર બોલ્યો વાહ રોટલી વાહ શાક વાહ દાળ. હન ઓલી મોં ઉપર શેડો નાખ્યો વાહ રોટલી વાહ શાક. લગન છે 20 વર્ષ છે કોઈ જ ન કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ નાખ્યું તા કે વાહ રોટલી. આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરજો.
અને ખરેખર અત્યારે મૂળ મુદ્દો એ જ છે કે આ વર્તમાન પરિસ્થિતિ જ મજા આવે એવી છે. જો ગુજરાતમાં સારું છે, દિલ્હીમાં સારું છે, આપણા બાપનું શું જાય? એ મનમોહનસિંહ બાપા હારા હશે તો જ ટક્કર લઈ ગયા છે ને અત્યાર સુધી, એ ઘણું અકેલે જાય. પણ મને કોઈ એમ પૂછે કે મોદી સાહેબ માં મનમોહનસિંહ બાપા ફેર હું, તો ફેર એટલો ઓલો કઈ બોલતો નથી ને આ કઈ બાકી મૂકતો નથી. અને મનમોહનસિંહ બાપા હાજર હતા એ મને જોવું ગમે, કે છૂટાય છે ને હાલતા નથી જાય, કાં બંડીને ખિસ્સા માથે ને કાં ગદુક ગદુક આવી જતા હોય. મેં ને ડમડમ હોય. એક સરદારજી જંગલમાં ફરવા આવ્યા. હાવજ કોઈ દી માણસ ખાય નહીં. હમણાં મેં સિંહનો પ્રોગ્રામ કર્યો, અમે મેરાણભાઈ. હાવજને માણસનો મિત્ર બનાવો. એ મિત્ર બને ઓલાથી ઊભું રહેવાય? फॉरेस्ट कहता था ऐसी बात नहीं है, शेर है वो अच्छा है, प्राणी है, उनको तो તમે સાહેબ કારખામાં બેહતા હો, ये तो बात होती है ना, सामने नहीं आते हैं. हिंदी આવ્યા આયા. માણાને લગભગ હાવજ મારી નાખ્યા હોય છે, કોઈને ઝપટ કરી છે, બાકી એ મારે નહીં, મારી નો ના ખાઈ નો જાય. અમુક તો હાય છે મરી જાય, નહીતર કોઈ દી માણસને ખાઈ ગયો હોય એવો તો દાખલો જ નથી. ઝપટું કરી લીધી ઘણા ઉપર, ઘણા તેને હાય છે મરી જાય. હોશ ગઈ તો પકી ગયો. અમે અમરીશભાઈ અમે એક બે વાર ક્યાં ગયા અમરીશભાઈ પાસે 5 મિનિટ એને બાપુ હાવજ જોવા અમે વૈયા જાય ઘણી વાર ને. એક હાવજ ને બાપુ એટલે સિંહણ છે અત્યારે એનું નામ ઝમકું પાડ્યું અમે હકીકત ધારી વીડીમાં. બાપુ ગાડીનો અવાજ સાંભળે એટલે આવે. એ મેં કીધું આ ત્યાં ક્યાં એટલે ફોર વે તો સારું નકર કે આ માણસને એવા થઈ જાય રોડે ચડી. એ પ્રાણીને પ્રેમ થઈ જાય તમારે. એમાં સિંહને તો એમાં ભગવાન નારાયણ એમ કેતો હોય સિંહમાં હું છું, એટલે એમાં કઈક તત્વ હશે. એ બાપુ એ બેન કહેવાય, આ ભાઈ કહેવાય, એ હાવજ એક જ પ્રાણીને ખબર પડે. માણસ મારે નહીં, અમુક શાળા કરે ઝપટ કરી લે પછી ઓલા પૂરું થઈ જાય. એમાં સરદારજી ફરવા ગયા ને કોને ખબર સિંહને હું જોઈ, સિંહને એવી અડપ આવી ગઈ તો આખો ખાઈ ગયો. કડું કાંક્ષી કટાર કાંઈ ન વધ્યું, બધું કકડાવી ગયા. અંબોડી નહીં ને. અને પછી બધા હાવજ ભેગા થઈને ઓલા હાવજ ને ગગલાવે કે આ ગીર છે, ગાંડી ગીર, એના સોરું છે આપણે અહીંયા નરસંહ પ્રગટેલો. અને માણાને ખાઈ ગયો. ભલા માણાને ખવાય? ફરવા આવ્યો છો તારો બાપ, ઈ બોલો નહોતો, તાળા કુછી રિપેર કરવા વાળો હતો. તું એને ભટકાવી ગયો, હાવ એમણા ઉપાડી ગયો. ઓલો કે ભાઈ જે થાવું થી થઈ ગયો, એમ નો હાલે. ચારે ઓલો સિંહ બોલ્યો, એ કે આ માણા બધા પંજાબી ખાય તો આપણે ક્યારે પંજાબી ખાવું જ નહીં. પણ આપણે વાળની સ્ટાઇલ ફેરવી શકીએ, કપડાની સ્ટાઇલ ફેરવી શકીએ, હાલ્યું ફરી જાય, થોડી ઘણી રકમો થઈ જાય. પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો ફેરવી શકો, પણ સ્વભાવ ન ફેરવી શકો, કારણ કે કંપની ફિટિંગ છે. અને દરેક સમાજનો બાપુ અલગ અલગ સ્વભાવ છે, અને એને પાસે જ હારા લાગે. અને સ્વભાવથી માણસ ઓળખાતો હોય. બાપુ એક પ્રસંગ, બે નાના નાના બે પંક્તિના પ્રસંગ, કે બાપુ સ્વભાવ એક 7 વર્ષના દીકરાને તૈયાર કરી અને એક દેવાજ બોદર ચિઠ્ઠી મોકલે અને હાલો ઠીક ઠીક એ વડીલ હતા ખુમાર, પણ એક 7 વર્ષના દીકરાને તૈયાર કરે ત્યારે દીકરો એની માને પૂછે કે માં ભાઈને તૈયાર નથી કરવાનો? તક ભાઈ બનીને તારે જ આવવાનું છે. માં મારે શું કરવાનું ત્યાં? અને બાપુ બે જ લીટી મને બહુ ગમે છે, બેટા તારે કાંઈ કરવાનું નથી,
તું ભાઈ ન મટી જાતો એ ખાસ ધ્યાન રાખજે. અને દીકરા, કદાચ તારી ઉપર તેગું ચડશે,